દુધાત બાદ અમરેલી પોલીસ સામે નારણ કાછડિયાએ પણ બાયો ચઢાવી। પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ અમરેલી એસપી સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। આકરા શબ્દોમાં નારણ કાછડિયાએ અમરેલી એસપી સામે આક્ષેપો કર્યા। અમરેલી પોલીસ દારૂ અને રેતી ખનનના હપ્તા લે છે। પોલીસ બુટલેગર પાસેથી પણ હપ્તા લે અને પીવે એની પાસેથી પણ। કરવતની ઘરની જેમ અમરેલી પોલીસ બંને બાજુએથી રૂપિયા પડાવે છે। ભાજપનું કાર્યાલય કાર્યકર્તા ચલાવે છે, તમારી જેમ દારૂ રેતીના હપ્તાથી નહીં। તમારી જેમ દારૂ હપ્તા લઈ એશો આરામ નથી કરતા। અમરેલીના એસપી કહે છે, પીવાવાળાઓને રોકો, દારૂ વેચનારાઓને પકડો તો પીવાવાળાઓ આપોઆપ બંધ થશે। રેતી ખનનના મેં ફોટા મોકલ્યા છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ। રેતીના ડમ્પરો પોલીસ અને ખનન માફિયાઓની ભાગીદારીથી ચાલે છે। રેતી અને દારૂની એજન્સીઓ પોલીસની છે, એમાં કોઈ અતિશયોક્તિ નથી। મહિલાઓના વોકિંગ ટ્રેક પર રાત્રે રેતીના ડમ્પરો એ દોડતા હોય છે। કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે। બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી। અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો એ પોલીસની છે, એમાં જરા પણ અતિશયોક્તિ નથી। કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય। એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે? પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય। તમે દારૂના બુટલેગર પાસેથી હપ્તા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો, એટલે તમે તો એટલે કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો।